નમસ્કાર. કોરોનાની સારવારમાં એન્ટીબાયોટિકના ઉપયોગની જરૂર નહોતી. WHO વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અભ્યાસક્રમમાં કોરોના દરમિયાન એન્ટીબાયોટિક દવાનો વધુ ઉપયોગ અને ચોંકાવનાર ખુલાસો કરવામાં આવ્યો છે. ઓવર એન્ટીબાયોટિક્સથી સુપરબગ એટલે કે એન્ટીબાયોકોઝિયલ રેઝિસ્ટન્સ AMRથી વધુ ફેલાવી દીધો છે. AM પ્રતિકારાત્મક ક્ષમતા છે જે વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક શરીરમાં પેદા થવાથી થાય છે. આના કારણે શરીર પર દવાઓ, ખાસ કરીને એન્ટીબાયોટિક્સની જ અસર ઓછી થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં જે લોકો કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્પિટલમાં ભરતી થયેલા હતા તેમાંથી માત્ર 8% બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું, જેમને ખાસ તો એન્ટીબાયોટિક્સની જરૂર હતી. જ્યારે વધારાની તકેદારીને ભાગરૂપે 75% દર્દીઓને એન્ટીબાયોટિક્સની દવાનો ડોઝ આપવામાં આવ્યા હતા. પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછી લગભગ 33% દર્દીઓને એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હતી, જ્યારે આફ્રિકાના દેશોમાં આનું પ્રમાણ 83% જેટલું હતું. 2020થી 2022 દરમિયાન યુરોપ અને અમેરિકાના તબીબોને દર્દીઓને સૌથી વધુ એન્ટીબાયોટિકો દવા લખી આપી હતી. યુએનના સ્વાસ્થ્ય સંગઠનના AMR ક્ષેત્ર સર્વેલાન્સ, એવિડન્સ એન્ડ લેબોરેટરી યુનિટના પ્રમુખ ડૉક્ટર સિલ્વિયા બટ્રેગોલીએ કહ્યું હતું કે જો કોઈ દર્દીને એન્ટીબાયોટિક્સની જરૂરિયાત હોય તો તેના ફાયદા ઉપરાંત સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. આથી જરૂર ના હોય ત્યારે એન્ટીબાયોટિક્સ આપવાથી કોઈ લાભ થતો નથી, પરંતુ નુકસાન જરૂર થાય છે. તેવો વધુ પડતો ઉપયોગ AMR પ્રસાર વધારે છે. એન્ટીબાયોટિક્સની જરૂર પડતો ઉપયોગ કરીને દર્દીઓને બિનજરૂરી ખતરાથી બચાવી શકાય છે. સ્ટડીમાં સ્પષ્ટ જણાવ્યું છે COVID-19ની સારવારમાં એન્ટીબાયોટિક્સનો કોઈ જ ફાયદો થયો નથી. કેટલાય લોકોએ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હતું જ નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાનો આ સ્ટડી 2020થી 2023 માર્ચ સુધી કુલ 65 દેશના કોવિડના કારણે ભરતી થયેલા લગભગ 4.5 લાખ દર્દીઓના આંકડા પર આધારિત છે. સુપરબગ એટલે કે એન્ટીબાયોટિક દવાઓની અસર માનવ શરીરમાં ઓછી થઈ જવી માનવીઓના આરોગ્ય માટે સૌથી